Hello, good morning students. Welcome VBS SEM 5 boys and girls. Namaste, Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. VBS SEM 5 આપણો સબ્જેક્ટ છે પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ. એમાં આપણે ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ કર્યું છે ઇન્ટ્રોડક્શન ટુ પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ અને સેકન્ડ યુનિટ કમ્પ્લીટ કર્યું છે પ્રોસેસ સિલેક્શન. થર્ડ યુનિટ છે કે આપણે લાસ્ટમાં કરીશું. એના પછી આપણે સ્ટાર્ટ કર્યું હતું યુનિટ નંબર 4 ફેસિલિટી લોકેશન. એમાં કયા કયા સ્ટેપ્સ જોયા છે એક વખત રિપીટ કરીએ. ઇન્ટ્રોડક્શન, need for site selection or plant location in the following situation. કઈ સિચ્યુએશનમાં પ્લાન્ટ લોકેશન કરવાની જરૂર હોય છે અને એની જરૂરિયાત કેટલી છે એ આપણે ડિસ્કસ કર્યું છે. એના પછી આપણે ડિસ્કસ કર્યું છે સ્ટેપ્સ ઇન સિલેક્શન ઓફ પ્લાન્ટ લોકેશન. પ્લાન્ટ લોકેશન માટે કયા સ્ટેપ્સ લેવામાં આવે છે. સિલેક્શન ઓફ રીઝન એમાં આપ્યું છે પ્રાઇમરી ફેક્ટર. પ્રાઇમરી ફેક્ટરમાં આપણે ડિસ્કસ કર્યું છે ફર્સ્ટ easy access for raw material, second near to market, third availability of power, fourth availability of labor, fifth transport facility, sixth availability of capital. સેકન્ડરી ફેક્ટર આપણે જોયા છે. ફર્સ્ટ એમાં આપ્યું છે નેચરલ કેલામિટિક ફેક્ટર, સેકન્ડ પોલિટિકલ ફેક્ટર, થર્ડ ગવર્મેન્ટ સબસિડીઝ, ફોર્થ other facilities, fifth goodwill and momentum benefit of early start, sixth personal factors, seventh regional religious factors અને eighth miscellaneous factors. હવે આપણે જોયું છે એના પછી સિલેક્શન ઓફ લોકાલિટી અથવા કમ્યુનિટી. એમાં આપણે જોયું છે અર્બન સિટી એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કર્યું છે. સેકન્ડ આપ્યું હતું આપણને રૂરલ અથવા વિલેજ એરિયા. એના એડવાન્ટેજીસ આપણે ડિસ્કસ કર્યા છે. ડિસએડવાન્ટેજીસમાં મારા ખ્યાલ મુજબ આઈ થિંક આપણે 2 કે 3 પોઈન્ટ ડિસ્કસ કર્યા છે. ફરીને એક વખત આપણે ડિસએડવાન્ટેજીસ રૂરલ એરિયાના જોઈ લઈએ. એડવાન્ટેજીસ આપણે કર્યા છે. ડિસએડવાન્ટેજીસ કયા કયા આપ્યા છે રૂરલ અથવા વિલેજ એરિયાના. એમાં ફર્સ્ટ આપ્યું છે post and telegraph and means of communication are not adequately available in rural area. પોસ્ટ છે, ટેલિગ્રામ છે, કમ્યુનિકેશનનું જે સાધન છે એ રૂરલ એરિયામાં ગ્રામ્ય વિસ્તારમાં ઇઝીલી અવેલેબલ થઈ શકતું નથી કે પૂરતા પ્રમાણમાં તમને પોસ્ટ ટાઈમ ટુ ટાઈમ તમને પોસ્ટની ટપાલ અવેલેબલ થતી નથી. ટેલિગ્રાફ, મેલ છે, કમ્યુનિકેશનના જે કોઈ પણ એના ટૂલ્સ છે એ સારી રીતે કમ્યુનિકેશન થઈ શકતું નથી. સંદેશા વ્યવહાર ઇઝીલી પોસિબલ થઈ શકતું નથી રૂરલ એરિયામાં. સેકન્ડ આપ્યું છે લેક ઓફ ઇન્સ્યોરન્સ ફેસિલિટીઝ ઇન રૂરલ એરિયા. ઇન્સ્યોરન્સની ફેસિલિટી છે કે જે રૂરલ એરિયામાં ઓછી જોવા મળે છે કે ઇન્સ્યોરન્સની કંપની હોય છે કે જે રૂરલ એરિયામાં ઓછી એસ્ટાબ્લિશ થયેલી જોવા મળે છે. કોઈ પણ તમારો ગુડ્સ હોય કે ફેક્ટરી હોય એનો તમારે ઇન્સ્યોરન્સ લેવો કમ્પલસરી બને છે. સમટાઈમ્સ ફાયર અકર થાય બિઝનેસમાં ત્યારે એ બળીને ડિસ્ટ્રોય થતું હોય છે એટલા માટે ઇન્સ્યોરન્સ લેવો કમ્પલસરી હોય છે. થર્ડ આપ્યું છે good educational institutions, medical facilities, recreation facilities, etc. are not available in rural areas. ગ્રામ્ય વિસ્તાર છે રૂરલ એરિયાઝ છે કે જ્યાં સારા પ્રમાણમાં શિક્ષણ અવેલેબલ થઈ શકતું નથી. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સારા પ્રમાણમાં ડેવલપ થયેલા જોવા મળતા નથી. મેડિકલ ફેસિલિટીઝ ગ્રામ્ય વિસ્તારમાં તમે જાણો છો કે મેડિકલ ફેસિલિટીઝ પૂરતા પ્રમાણમાં અવેલેબલ હોતી નથી. ફર્સ્ટ એડ તરીકે જે પ્રાથમિક સારવાર છે એ તમને ગ્રામ્ય વિસ્તારમાં મળી રહે છે ઇઝીલી. બટ એના કરતા આગળ તમારે જોતી હોય મેડિકલ ફેસિલિટી તો તમને વિલેજ અથવા રૂરલ એરિયામાં પોસિબલ થઈ શકતી નથી. રિક્રિએશન ફેસિલિટીઝ
અમુક ગુડ્સ એવો હોય છે કે જે પ્રોડક્ટ રેડી થયા પછી નકામો સ્ક્રેપ હોય છે કે એમાંથી પણ રિક્રિએશન કરવામાં આવે છે, બીજી પ્રોડક્ટ બનાવવામાં આવે છે. એટલા માટે રિક્રિએશન ફેસિલિટી પણ અવેલેબલ રૂરલ એરિયામાં થઈ શકતી નથી. આર નોટ અવેલેબલ ઇન રૂરલ એરિયાઝ. મેડિકલ ફેસિલિટી સારી નથી હોતી. ગુડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ સારા ડેવલપ થયેલા હોતા નથી. તમને ખબર છે ગ્રામ્ય વિસ્તારમાં 1 to 7 અથવા 1 to 12 સુધીના સ્ટાન્ડર્ડ્સ હોય છે. કોલેજીસની એસ્ટાબ્લિશમેન્ટ હજી સુધી થયું નથી. એના પછીનું આપ્યું છે પોઈન્ટ નંબર 4, ધ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ finished goods increase as these units are far from the marketplace. આ બધા એવા છે. કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ વધારે આવે છે. ટ્રાન્સપોર્ટેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારી ફેક્ટરી માર્કેટથી દૂર તમે એસ્ટાબ્લિશ કરી છે. કોઈ પણ ગુડ્સ છે કે કોઈ પણ પ્રોડક્ટ છે ઈ ફિનિશ પ્રોડક્ટ બને છે, પછી એને તમારે માર્કેટ સુધી ફાઇનલ કન્ઝ્યુમર સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન કરવું જરૂરી બને છે. કેમ કે કોઈ પણ કસ્ટમર હોય છે કે એ ડાયરેક્ટ તમારી ફેક્ટરીએથી ગુડ્સ પરચેસ કરતા નથી, એને માર્કેટમાંથી તે પરચેસ કરવાનો હોય છે. એટલા માટે ટ્રાન્સપોર્ટેશનની જે કોસ્ટ છે કે જે વધી જાય છે જ્યારે તમે રૂરલ એરિયામાં તમારી ફેક્ટરી છે કે પ્લાન્ટને લોકેટ કરો છો ત્યારે. એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફિનિશ્ડ ગુડ્સ, ડિસ્ટ્રીબ્યુશનનો એક્સપેન્સ પણ વધી જતો હોય છે. એના પછી આપ્યું છે increase as these units are far from the marketplace. આ બધા એવા યુનિટ્સ, આ બધા એવા એક્સપેન્સ છે કે જે માર્કેટ પ્લેસ દૂર હોવાથી વધી જતા હોય છે કે રૂરલ એરિયાઝમાં ટ્રાન્સપોર્ટેશનનો એક્સપેન્સ, ડિસ્ટ્રીબ્યુશનનો એક્સપેન્સ વધારે આવે છે જ્યારે અર્બન એરિયાઝમાં ઓછો આવે છે. એના પછી પોઈન્ટ નંબર 5, ધ યુનિટ સેટઅપ ઇન રૂરલ એરિયા ફાર ફ્રોમ residential area which make it difficult for workers to reach the workplace due to improper transportation facility as compared to city area. રૂરલ એરિયામાં જે એમ્પ્લોઈઝ હોય છે કે જે ફેક્ટરીમાં વર્ક કરે છે કે રૂરલ એરિયાઝમાં તમે કોઈ પણ ફેક્ટરીનું એસ્ટાબ્લિશમેન્ટ કરો છો ત્યારે વર્કર્સ હોય છે કે જે તમારી ફેક્ટરીમાં વર્ક કરે છે એને ઘણું દૂર થતું હોય છે અને રૂરલ એરિયામાં પહોંચવા માટે એને પૂરતા પ્રમાણમાં સારી એવી રેલવે અથવા બસ સેવા અવેલેબલ હોતી નથી. ટ્રાન્સપોર્ટેશન પોસિબલ થઈ શકતું નથી. વર્ક પ્લેસે ઈ ટાઈમ ટુ ટાઈમ પહોંચી શકતો નથી અને એની ઘણી બધી ડિફિકલ્ટીઝની સામનો કરવો પડે છે. એનું જે રેસિડેન્શિયલ હોમ હોય છે, રેસિડેન્શિયલ એરિયા હોય છે, એનાથી એનું વર્ક પ્લેસ હોય છે કે જે બહુ દૂર હોય છે કે જે એના માટે ડિફિકલ્ટીઝ ક્રિએટ કરે છે. ડ્યુ ટુ ઇમ્પ્રોપર ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી એઝ કમ્પેર ટુ ધ સિટી એરિયા. સિટી એરિયાઝમાં આવી કોઈ પણ ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટીનો પ્રોબ્લેમ્સ કે ક્વેશ્ચન અરાઇઝ થતો નથી. ઇઝીલી તમને વેહિકલ મળી રહે છે. એના પછીનો પોઈન્ટ નંબર 6, મની લેન્ડર્સ ઇન રૂરલ એરિયા ચાર્જ વેરી હાઈ પ્રાઇસ ફોર ધ સર્વિસ ઓફ બેન્કિંગ એન્ડ ક્રેડિટ ફેસિલિટીઝ. જે તમને રૂપિયાનું ધિરાણ કરે છે, મની લેન્ડર હોય છે રૂરલ એરિયામાં કે જે વધારે ચાર્જ તમારી પાસેથી વસૂલ કરે છે. વેરી હાઈ ચાર્જ વેરી હાઈ પ્રાઇસ ફોર ધ સર્વિસ ઓફ બેન્કિંગની સર્વિસ પ્રોવાઈડ કરવા માટે ઈ વધારે પ્રમાણમાં તમારી પાસેથી રૂપિયા કલેક્ટ કરે છે. એન્ડ ક્રેડિટ ફેસિલિટી, અને ક્રેડિટની ફેસિલિટી અને બેન્કિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરવા માટે એના જે એજન્ટ હોય છે કે જે વધારે ચાર્જ તમારી પાસેથી વસૂલે છે, હાઈ પ્રાઇસ તમારી પાસેથી ચાર્જ કરે છે. એના પછી પોઈન્ટ નંબર 7, ઇન રૂરલ એરિયાઝ there are no facility for in rural areas storing and warehousing facility are not available. રૂરલ એરિયાઝમાં કોઈ પણ ટાઈપની સ્ટોરિંગ ફેસિલિટી અવેલેબલ હોઈ શકતી નથી. તમે એવા ગુડ્સનું પ્રોડક્શન કરો છો કે જે લાંબા સમય સુધી એને સાચવવાનું હોય છે, એટલા માટે તમારી પાસે સ્ટોરિંગની ફેસિલિટી હોવી જરૂરી છે, વેર હાઉસિંગ ફેસિલિટી હોવી જરૂરી છે. જો તમારી પાસે સ્ટોરિંગ અથવા વેર હાઉસિંગની સારી ફેસિલિટી નથી તો તમે સારા પ્રમાણમાં ગુડ્સને સ્ટોર કરી શકતા નથી અને જે લાંબા ગાળે
નુકસાન જાય છે. એટલા માટે રૂરલ એરિયાઝમાં તમે ફેક્ટરીનું એસ્ટાબ્લિશમેન્ટ કરો છો ત્યારે તમારી પાસે સ્ટોરિંગ અને વેરહાઉસિંગની ફેસિલિટી હોવી જરૂરી છે. In rural areas, there are no facility for industrial training institute or management development programs. રૂરલ એરિયાઝમાં કોઈ પણ ટાઈપની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હોતું નથી અને મેનેજમેન્ટ ડેવલપમેન્ટના કોઈ પ્રોગ્રામ પણ અરેન્જ કરવામાં આવતા નથી. તમારી પાસે વર્કર સ્કિલ્ડ છે કે અનસ્કિલ્ડ છે, ઇટ ડઝન્ટ મેટર, કેમ કે એને ડેવલપ કરવા માટે તમારી પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્ટિટ્યૂટ હોવા જરૂરી છે. કોઈ પણ એમ્પ્લોઈઝ છે અથવા વર્કર્સ છે એનું મોરલી એને ડેવલપ કરવાનું, હાઉ ટુ વર્ક ઓન ઈચ એન્ડ એવરી મશીનરી, એટલા માટે કેવી રીતે વર્ક કરવાનું એના માટે એની પાસે પૂરતા પ્રમાણમાં નોલેજ હોતું નથી. એનું રીઝન છે કે રૂરલ એરિયાઝમાં પૂરતા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈની પૂરતા પ્રમાણમાં ફેસિલિટી હોતી નથી અને પૂરતા પ્રમાણમાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ હોતા નથી. એટલા માટે સારી રીતે ડેવલપમેન્ટ થઈ શકતું નથી. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે એબ્સન્સ ઓફ મ્યુનિસિપલ ફેસિલિટીઝ. મ્યુનિસિપલની જે ફેસિલિટીઝ હોય છે જેમ કે લાઇટિંગ, સ્ટ્રીટ લાઇટ છે, એના પછી આવે છે વોટર ફેસિલિટી. આ બધી મ્યુનિસિપલની જે ફેસિલિટીઝ છે એ સારા પ્રમાણમાં તમને જોવા મળતી નથી, એની એબ્સન્સ જોવા મળે છે. એના પછીનો પોઈન્ટ નંબર 10, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ સ્કિલ્ડ લેબર ઇન રૂરલ એરિયાઝ. રૂરલ એરિયાઝમાં તમારે સારા એવા વર્કર્સને મેળવવા કે જે મોટો ડિફિકલ્ટીઝ જોવા મળે છે કે ત્યાં તમને સ્કિલ્ડ વર્કર્સ જોવા મળતા નથી, એની પાસે પૂરતા પ્રમાણમાં ટ્રેનિંગ હોતી નથી અને એ અનસ્કિલ્ડ હોય છે. હાઉ ટુ વર્ક ઓન મશીનરી, હાઉ ટુ વર્ક ઓન પ્લાન્ટ, he doesn't know about the work, he does not have proper training, so that he is unskilled worker. એના પછી પોઈન્ટ નંબર 3, સબ અર્બન એરિયા. સબ અર્બન એરિયાઝ કોને કહેવામાં આવે છે? Suburban areas, the city area as well as the rural area as a location of industrial unit has its own limitations. Suburban areas are situated on the outskirts of the city area, are better option to choose as a location as a industrial units. Suburban areas means કે બહુ ગ્રામ્ય વિસ્તાર પણ નહીં અને બહુ વધારે ડેવલપ એરિયા પણ નહીં, સિટી એરિયા પણ નહીં અને વિલેજ એરિયા પણ નહીં, કે જેને સબઅર્બન એરિયાઝ કહેવામાં આવે છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સને એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે બેસ્ટ લોકેશન છે. As city area as well as rural area as a location of industrial has its own limitations, કે એને પોતાની અલગ લિમિટેશન્સ જોવા મળે છે. It enjoys the advantages of rural area as well as city area. Rural areas ના advantages આપણે જોયા ઈ enjoy કરે છે. The following are the advantages of the industries located in suburban areas. કયા કયા suburban areas ના advantages છે આપણે ડિસ્કસ કરવાના છે. suburban areas માં તમે એસ્ટાબ્લિશમેન્ટ કરો છો કોઈ પણ પ્લાન્ટ નું તો એને કયા કયા advantages મળે છે? ફર્સ્ટ આપ્યું છે land is easily available in suburban area for a future expansion as well. ફ્યુચરમાં કોઈ પણ તમારે નવી પ્રોડક્ટ લોન્ચ કરવી છે અથવા ફ્યુચરમાં તમારે પ્લાન્ટને એક્સપાન્ડ કરવો છે, વધારવો છે, વિસ્તરણ કરવું છે, નવી તમારે બ્રાન્ચ ઓપન કરવી છે, એટલા માટે તમારે લેન્ડની જરૂરિયાત ઊભી થાય છે. લેન્ડ જો તમને ઇઝીલી અવેલેબલ થતી હોય તો તમે લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો. સબઅર્બન એરિયાઝનો બેનિફિટ છે કે લેન્ડ છે કે જે ઇઝીલી અવેલેબલ થઈ શકે છે સબઅર્બન એરિયાઝમાં ફોર ધ ફ્યુચર એક્સપાન્શન એઝ વેલ. ફ્યુચરનું એક્સપાન્શન સારી રીતે થઈ શકે એટલા માટે સબઅર્બન એરિયાઝમાં લેન્ડ છે કે જેને સારી ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. સેકન્ડ, skilled and unskilled labor is available in suburban areas. સબઅર્બન એરિયાઝમાં લેબર હોય છે કે જે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ બંને ટાઈપના, જેની પાસે આવડત છે અને જેની પાસે આવડત
નથી. બંને ટાઈપના લેબર છે કે જે તમને ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. થર્ડ પોઈન્ટ આપ્યો છે, એઝ કમ્પેર્ડ ટુ અર્બન એરિયા લેન્ડ ઇઝ અવેલેબલ એટ અ ચીપર રેટ ઇન સબઅર્બન એરિયાઝ. સબઅર્બન એરિયાઝમાં જે લેન્ડ હોય છે કે જે અર્બન એરિયાઝ કરતા તમને ઇઝીલી સસ્તા ભાવે ચીપર રેટમાં તમને મળી રહે છે કે જે એનો એડવાન્ટેજીસ છે. અર્બન એરિયાઝ કરતા લેન્ડ છે કે જે સસ્તા ભાવે તમને સબઅર્બન એરિયાઝમાં મળી રહે છે. પોઈન્ટ નંબર 4, medical facilities, educational facilities, etc. are available in the suburban areas itself as well as in the nearby city area. સિટી એરિયા હોય છે કે જે નજદીક હોવાથી સબઅર્બન એરિયાઝ હોય છે કે જ્યાં મેડિકલ ફેસિલિટી છે કે જે ઇઝીલી અવેલેબલ થાય છે, એજ્યુકેશનલ ફેસિલિટી છે કે જે ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. સબઅર્બન એરિયાઝના આ બેનિફિટ્સ છે. હોસ્પિટલ છે, પ્રાઇમરી તમારે પ્રાથમિક જે સારવાર જોતી હોય છે કે જે ઇઝીલી તમને અવેલેબલ થઈ શકે છે. લેબર ફોર્સ હોય છે એના ચાઇલ્ડ માટે એજ્યુકેશન સિસ્ટમ પણ સારી એવી ડેવલપ થયેલી જોવા મળે છે. સબઅર્બન એરિયા મીન્સ મિક્સચર ઓફ અર્બન એઝ વેલ એઝ વિલેજ એરિયા, એ બંનેનું મિશ્રણ જોવા મળે છે. એજ્યુકેશન ફેસિલિટી પણ સારા પ્રમાણમાં જોવા મળે છે. એજ્યુકેશનના અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ તમને સબઅર્બન એરિયાઝમાં જોવા મળે છે. પોઈન્ટ નંબર 5, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ITI, મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિસર્ચ એજ્યુકેશન, રિસર્ચ institutions etc. are available to the employees which are available nearby city areas. સિટી એરિયાની નજદીકમાં એમ્પ્લોઈઝ હોય છે કે જેને સારા પ્રમાણમાં અનસ્કિલ્ડ લેબરને સ્કિલ્ડ બનાવવા માટે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. ટ્રેનિંગ પ્રોવાઈડ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ITI ની સ્થાપના કરવામાં આવી છે કે જે ઇઝીલી એને ITI નો બેનિફિટ મેળવી શકે છે. એઝ વેલ એઝ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન, રિસર્ચનું ઇન્સ્ટિટ્યુશન છે, મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે કે જે ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી લાઇક રોડ, વોટર સપ્લાય, housing, drainage are developed by municipal corporation or industrial association. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી એટલે પાયાની જરૂરિયાતો જેમ કે રોડ, પાણી, હાઉસિંગ, ડ્રેનેજ, પૂરતા પ્રમાણમાં ડ્રેનેજની ફેસિલિટી હોવી જરૂરી છે. તમે કોઈ પણ પ્લાન્ટનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું હોય તો એના માટે તમારે પાસે પૂરતા પ્રમાણમાં ડ્રેનેજ એટલે ગટર વ્યવસ્થા હોવી જોઈએ કે એનું દૂષિત પાણી છે કે જે પીવાના પાણીને પણ ખરાબ બનાવે છે. એટલા માટે પ્રોપર ડ્રેનેજની ફેસિલિટી હોવી જરૂરી છે કે જે હ્યુમન બીઈંગ માટે હાર્મફુલ થઈ શકે છે જો પ્રોપર ડ્રેનેજની વ્યવસ્થા હોય નહીં ત્યારે, કે જેને ડેવલપ કરવામાં આવે છે. ડેવલપ બાય મ્યુનિસિપલ કોર્પોરેશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન. ડ્રેનેજની વ્યવસ્થા છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવે છે અથવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોય છે કે જે ઔદ્યોગિક એકમો હોય છે એનું એસોસિએશન હોય છે કે જે પૂરતા પ્રમાણમાં એને રોડ, વોટર, ઇલેક્ટ્રિસિટી, કમ્યુનિકેશન, બેન્કિંગ, હાઉસિંગ, ડ્રેનેજ આ બધી ફેસિલિટી છે કે જે ઇઝીલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આપી છે એની લિમિટેશન અથવા ડિસએડવાન્ટેજીસ. સબઅર્બન એરિયાઝના ડિસએડવાન્ટેજીસ કયા કયા છે? The only limitation of suburban area is that with passage of time it may change to an urban area with all its merit and demerit. એક જ ગેરલાભ છે સબઅર્બન એરિયાઝનો. લાંબા ગાળે જેમ જેમ સમય જાય છે એમ સબઅર્બન એરિયાઝ છે કે જે અર્બન એરિયાઝમાં કન્વર્ટ થતો જાય છે, ટ્રાન્સફર થતો જાય છે. મીન્સ અર્બન એરિયાઝના જે બેનિફિટ્સ છે એ બેનિફિટ્સ એને મળે છે અને અર્બન એરિયાઝના જે ડિમેરિટ છે એ ડિમેરિટ એની લિમિટેશન્સ છે કે જે એને મળે છે. ટાઈમ જતા સબઅર્બન એરિયાઝ છે કે જે સબઅર્બન એરિયાઝ રહેતો નથી, એને અર્બન એરિયાઝમાં એ ટ્રાન્સફર થઈ જાય છે. In general, urban areas are suitable for locating small units, whereas rural location is
ideally suitable for large scale enterprise, while suburban locality would be suitable for medium sized industries. અર્બન એરિયાસ છે કે જે સ્મોલ યુનિટ્સ હોય એના માટે યુઝફુલ સાબિત થાય છે for locating small unit, whereas rural location is ideally suitable for large scale. Large scale માં તમારું બિઝનેસ યુનિટની સાઇઝ કેવડી છે? જો તમારો બિઝનેસ યુનિટ નાનો છે તો તમારે અર્બન એરિયાસને સિલેક્ટ કરવાનો હોય છે. જો તમારા બિઝનેસની સાઇઝ વધારે લાંબી છે, મીન્સ કે તમારું પ્રોડક્શન પ્રોસેસ વધારે મોટી છે, જેટલા પ્રમાણમાં ડિમાન્ડ છે એટલા પ્રમાણમાં તમારો પ્રોડક્શન પ્રોસેસ થાય છે, તમારો યુનિટ્સ મોટો છે, ઓલ ઓવર એશિયામાં તમારો બિઝનેસ સ્થાપિત થયેલો હોય છે, ત્યારે તમારો લાર્જ સ્કેલ બિઝનેસ કહેવામાં આવે છે કે મોટા પ્રમાણમાં એ સ્થાપિત હોય છે. એટલા માટે તમારે જે સિલેક્શન કરવાનું હોય છે પ્લાન્ટનું, એ રૂરલ એરિયાને સિલેક્ટ કરવો બેનિફિશિયલ બને છે. જ્યારે સ્મોલ યુનિટ્સ હોય ત્યારે તમારે એને અર્બન એરિયાસમાં સિલેક્ટ કરવાનું હોય છે. અથવા while suburban locality would be suitable for medium size industries, suburban areas માટે medium size industries છે કે જે suitable રહે છે. એના પછી આપ્યું છે અહીંયા આપણે ડિસ્કસ કર્યું અર્બન એરિયા, એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, રૂરલ એરિયા એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, સબઅર્બન એરિયાસ એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. હવે આપણે આગળ વધીએ. સિલેક્શન ઓફ ધ એક્ઝેક્ટ સાઇટ, કેવી રીતે સાઇટને એક્ઝેક્ટલી સિલેક્ટ કરવામાં આવે છે. The fourth and the last step after choosing the locality is to choose the actual site whereas the production unit can be set. Production unit છે કે જે બધું સેટ થઈ ગયું હોય ત્યારે ફોર્થ જે છે કે એક્ઝેક્ટ સાઇટ તમે ક્યાં લોકાલિટી કેવા પ્રમાણની ત્યાં લોકાલિટી જોવા મળે છે કે એની ડિમાન્ડ શું છે એ પ્રમાણે તમારે બિઝનેસ યુનિટને એસ્ટાબ્લિશ કરવાનો હોય છે. The selection of the exact site is influenced by consideration given below. બે પોઈન્ટ્સ આપ્યા છે એમાં. ફર્સ્ટ આપ્યું છે ટોપોગ્રાફી એન્ડ સાઇઝ ઓફ લેન્ડ. ટોપોગ્રાફી એટલે એની રૂપરેખા કેવી છે, તમારા બિઝનેસની રૂપરેખા કેવી છે અને લેન્ડની સાઇઝ કેવી છે, એના ઉપરથી તમારે એક્ઝેક્ટ સાઇટનું તમે જાણી સકો છો કેવી રીતે એને સિલેક્ટ કરવામાં આવે છે. Soil is an important consideration if the plant is agro-based. Soil એટલે માટી, soil એટલે માટી કે જે ઇમ્પોર્ટન્ટ કન્સિડરેશન છે જ્યારે તમારે એગ્રો બેઝ પ્રોડક્શન કરવાનું હોય છે, પ્લાન્ટને એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું હોય છે. એગ્રો બેઝ એટલે ખેતીને લગતું, ત્યારે માટી છે કે જે ઇમ્પોર્ટન્ટ કન્સિડરેશન બને છે. The plant that is to be set is to produce engineering goods, then also the soil is important as it will have to bear the load of the building structure and so must be tested before finalizing the exact location. Exact location select કરતા પહેલા તમારે કઈ પ્રોડક્ટનું પ્રોડક્શન કરવાનું છે, પ્લાન્ટ તમારે ક્યાં એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું છે, આ એને એક્ઝામ્પલ આપ્યું હતું કે તમારે એગ્રો બેઝ એટલે ખેતીને લગતી કોઈ પણ પ્રોડક્ટ બનાવી છે તો એના માટે સારા પ્રમાણમાં માટી હોવી જરૂરી છે. તો એવી જગ્યાએ તમારે સિલેક્ટ કરવાની છે કે જ્યાં માટી છે કે જે ઇમ્પોર્ટન્ટ કન્સિડરેશન હોય છે. બિલ્ડિંગ સ્ટ્રક્ચર કરવાનું હોય તો ત્યાં તમારે માટીની જરૂરિયાત રહેતી નથી. So must be treated before finalizing the exact location. ફાઇનલ કરતી વખતે લોકેશન ફાઇનલ કરતી વખતે કયા ટાઈપનો તમારો બિઝનેસ છે એની રૂપરેખા કેવી છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જરૂરી છે, પછી તે કોઈ પણ બિઝનેસને તમે આગળ લઈ જઈ શકો છો. The size of land available should be suitable for establishing existing facility as well as should provide scope for expansion. સારી રીતે બિઝનેસને એક્સપાન્શન એટલે વિસ્તરવા માટે તમારે લેન્ડની સાઇઝ કેટલી છે, કેટલા પ્રમાણમાં તમારે જે પ્રમાણમાં જોઈએ છે કેટલા પ્રમાણમાં પ્રોપર લેન્ડ અવેલેબલ છે કે નહીં, એક્ઝિસ્ટિંગ ફેસિલિટી કેવી છે, as well as should provide scope for expansion.
એક્સપાન્શન માટે તમારે સારો એવો સ્કોપ પણ ત્યાં રહેલો જોવા મળે છે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે ડિસ્પોઝલ ઓફ વેસ્ટ. Disposal of production waste must be done very carefully and for this reason proper care must be taken. કોઈ પણ યુનિટ્સ હોય છે કે જે નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન કે જે એમાંથી જનરેટ થતું હોય છે. નોઇઝ પોલ્યુશન એટલે અમુક પ્લાન્ટ અને મશીનરી હોય છે કે જે વધારે સાઉન્ડ અવાજ કરતા હોય છે કે જે સોસાયટી માટે ખરાબ સાબિત થાય છે. એટલા માટે ડિસ્પોઝલ ઓફ પ્રોડક્શન વેસ્ટ, તમે કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસ કરો છો એનો ડિસ્પોઝલ, એનો કચરો વેસ્ટ છે કે જ્યાં તમે એને કેરફુલી એને તમારે પ્રોપર કેર લેવાની હોય છે. કોઈ પણ જગ્યાએ તમે એનો ડિસ્પોઝલ ફેંકી શકતા નથી. અમુક એની જ્યાં પ્રોપર એની એક જગ્યા હોય છે કે જ્યાં ફેક્ટરીનો ડિસ્પોઝલ ને વેસ્ટ છે કે જે નાખવામાં આવે છે. The site chosen should have proper facility for the waste disposal. કઈ સાઇટ તમે ચૂઝ કરો છો જ્યારે તમે ડિસ્પોઝલ વેસ્ટ હોય છે કે એને પ્રોપર પ્રમાણમાં ફેસિલિટી પ્રોવાઈડ કરવાની હોય છે. Among all the above factors discussed, personal factor, business contract affect the location decision the most. Personal factor છે કે જે કોઈ પણ પ્લાન્ટ લોકેશન સિલેક્ટ કરવા માટે અફેક્ટેડ પોઈન્ટ છે કે પર્સનલ રીઝન ને હિસાબે એન્ટરપ્રિન્યોર્સ હોય છે કે જેના થોટ્સ વારંવાર બદલાતા રહેતા હોય છે. અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાન્ટ લોકેશન નેક્સ્ટ સેશનમાં આગળ આપણે કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ વેરી મચ.